આજકાલ આધાર કાર્ડની કોપી એટલે કે ઝેરોક્સ આપવી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. હોટલમાં ચેક ઇન કરવું હોય કે સિમ કાર્ડ લેવું હોય, આપણે બધી જ જગ્યા ઉપર ઝેરોક્સ આપીએ છીએ અને આ ખૂબ જ સામાન્ય થતું આવ્યું છે. પરંતુ હવે આ સામાન્ય નહીં રહે, કારણ કે આના ઉપર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યો છે. તમને જણાવી દઉં કે આગળના સમયમાં ઝેરોક્સ ઉપર પૂરેપૂરી રીતે એટલે કે ખાસ કરીને આધાર કાર્ડની જે ઝેરોક્સ છે એને આપવા અને એને સંગ્રહ કરવા ઉપર ખાસ કરીને બેન મૂકવામાં આવી શકે છે. મહત્વની વાત તો એ છે કે આનાથી તમને સીધી રીતે ફાયદો થવાનો છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. UIDAI એટલે કે જે આધાર કાર્ડ આપને ઇસ્યુ કરે છે એ સંસ્થાના જે CEO છે એટલે કે ભુવનેશ કુમારે હમણાં PTIને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એની અંદર એમણે એક બહુ મોટી વાત કરી નાખી છે. તેમણે કહ્યું છે કે નવો નિયમ મંજૂર થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ વપરાશકર્તાઓની પ્રાઇવસી વધારવી અને આધાર કાર્ડના ડેટાના દુરુપયોગને જોખમને ઘટાડવું છે. સૌથી પહેલો પ્રશ્ન કદાચ તમને એ થતો હશે કે આધાર કાર્ડની જે ઝેરોક્સ છે એની ઉપર શા માટે થઈને બેન મૂકવામાં આવી રહ્યો છે. તો સૌથી સીધી સરળ ભાષામાં તમને સમજાવું ને તો આધાર કાર્ડની ઝેરોક્સને લઈને અત્યારે ઘણા બધા ફ્રોડ ચાલી રહ્યા છે. જો તમે કોઈના આધાર કાર્ડની કોપી આપેલી છે અને વ્યક્તિ ફ્રોડ કરનાર છે તો આગળના સમયમાં એ તમારા આધાર કાર્ડના નંબર ઉપર બની શકે કે આગળના સમયમાં લોન ઉપાડી શકે અને લોન અપ ટુ 5 લાખ રૂપિયા સુધીની ઉપાડી શકે છે. આ જ બધી વસ્તુને રોકવા માટે થઈને ખાસ કરીને આના ઉપર એટલે કે ફોટોકોપી ઉપર બેન મૂકવા જઈ રહ્યો છે. આધાર એક્ટ હેઠળ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા આધાર માહિતી સ્ટોર કરવી પહેલેથી જ પ્રતિબંધિત છે, પરંતુ વ્યવહારમાં આ નિયમોનું પાલન થતું નથી. નવા નિયમથી પેપર આધારિત વેરિફિકેશન લગભગ બંધ થઈ જશે અને ડિજિટલ વિકલ્પોને પ્રોત્સાહન મળશે. ડિજિટલ વિકલ્પ એટલે કે નવી આધાર એપ્લિકેશન, જેના વિશે વાત આપણે અગાઉના વિડીયોમાં ઓલરેડી કરી નાખી છે. એ આધાર એપ્લિકેશનથી જ હવે તમારે બધી જ જગ્યા ઉપર કામ કરવાનું છે. ખાસ કરીને મહત્વનું છે કે આધાર એપ્લિકેશન ખૂબ જ મહત્વની છે અને ખૂબ ઉપયોગી પણ છે. આધાર એપ્લિકેશનની અંદર શું છે, ખાસ કરીને આધાર એપ્લિકેશનની અંદર તમારે જે વસ્તુ તમારે જે વિગત લોકો સાથે શેર કરવાની છે એટલી જ વિગત તમે શેર કરી શકો. તમારે બધી જ વિગતો એક સાથે શેર કરવાની કોઈ જરૂર નથી. અને આનાથી પણ વિશેષ જે નવું આધાર કાર્ડ છે એની અંદર માત્ર તમારો ફોટો અને QR કોડ જ હશે. એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં હોય. અને જો તમારે ડિજિટલ આધાર કોઈ જગ્યાએ આપવાનું છે તો એની અંદર પણ તમે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન સાથે આ વસ્તુ આપી શકો છો. એટલે કે જો તમારે તમારી બર્થ ડેટ નથી જાહેર કરી તો તમે એને બંધ કરી શકો છો. અને જો તમારે તમારું સરનામું નથી આપવું તો તમારે એવો ઓપ્શનને પણ બંધ કરી નાખવાનો છે. આ ખૂબ જ મહત્વની એક એપ્લિકેશન છે અને હજુ સુધી એ એપ્લિકેશનનો ઉપયોગ તમે નથી જ કરેલો અને તમારે સ્ટાર્ટ કર્યું છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એ વિડીયોની લિંક આપેલી છે કે કેવી રીતના તમે બધી જ વસ્તુ કરી શકશો. સાઇન ઇન કેવી રીતના કરવાનું છે, કેવી રીતના પાસવર્ડ સેટ કરવાનું છે, ફેસ વેરિફિકેશન કેવી રીતના કરવાનું છે, એ બધી જ વસ્તુ એ બધી જ વિગતો મેં વિડીયોની અંદર જણાવેલી છે. તો આ વિડીયો પૂરો થાય ને એ બાદ તમે એના ઉપર ક્લિક કરશો ને તો વિડીયો પણ જોઈ લેજો. આનાથી પણ વિશેષ હોટલ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ, ટેલિકોમ કંપનીઓ અને અન્ય સંસ્થાઓએ UIDAI પાસે ઓફલાઈન વેરિફિકેશન સિકિંગ એન્ટિટી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હવે આનાથી શું થશે? બંને સાઈડથી ફાયદો થશે. સૌથી પહેલું તો તમારે હવે ક્યાંય પણ જગ્યા ઉપર આધાર કાર્ડની ફોટોકોપી લઈ નહીં જવી પડે. એટલે પેપરલેસ બધી વસ્તુ થઈ ગઈ. જેટલી માહિતી તમારે આપવી છે એટલી જ વસ્તુ તમે આપવાના છો અને એ પણ ખાસ કરીને એપ્લિકેશન દ્વારા. એટલે જે વ્યક્તિ છે એટલે કે જેટલા પણ ગ્રાહકો છે, લોકો છે, એમને સીધો ફાયદો છે. બીજી અને મહત્વની, કંપનીઓ માટે પણ એટલું જ ઇઝી થઈ ગયું છે, કારણ કે કંપનીઓને પણ હવે જે ડેટા છે એ માત્ર મોબાઈલમાં અને કમ્પ્યુટરમાં આવી જશે. આગળના સમયમાં ફોટોકોપીની કોઈ જ જરૂર નહીં પડે. એટલા માટે થઈને બંને સાઈડથી ફાયદો છે. UIDAI નવેમ્બરમાં 250થી વધુ કંપનીઓ સાથે વેબિનાર કરીને આ નિયમ વિશે માહિતી આપી દીધી છે. આ નિયમ ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે સંપૂર્ણ મેળ ખાય છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં તમારું આધાર કાર્ડ બદલવા જઈ રહ્યું છે અને એની સાથે આરામથી તમારે જેટલી માહિતી તમારે શેર કરવી છે એટલી જ તમે શેર કરી શકશો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.